યુરોપિયન યુનિયનના ટ્રેડ કમિશન મોરેસ સેફકોવિકે કહ્યું છે કે ભારત અને યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વેપાર કરાર કરવાની સાવ નજીક છે. અત્યારે છેલ્લી ઘડીનું ચેકિંગ ચાલી રહ્યું છે. તાજેતરના આંકડાઓની છેલ્લી આપલે થઈ રહી છે. સૌથી મોટી વાત તો એ જુઓ કે આમાં પોલિટિકલ પાવર પણ પૂરેપૂરો જોવા મળી રહ્યો છે. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયન પોતે આપણા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ બને, જેનો સ્પષ્ટ મતલબ એ છે કે જે થોડી ઘણી અડચણો આવી હતી ને, હવે એને દૂર કરવામાં આવી રહી છે. આ કરારનો ટાઈમિંગ ખૂબ જ મહત્ત્વનો અને ખાસ છે. એક બાજુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બેઠા છે, જેઓ વેપારને હથિયાર બનાવી રહ્યા છે. અમેરિકા ફર્સ્ટના નામે તેઓ ટેરિફ અને ટેક્સને એવા ઝાટકા આપી રહ્યા છે કે દુનિયાભરના દેશો હવે ફફડી રહ્યા છે. જ્યારે અમેરિકા દરવાજા બંધ કરી રહ્યું છે, ત્યારે ભારત અને યુરોપિયન યુનિયને એકબીજાની સાથે હાથ મિલાવી લીધો છે. આ કોઈ સામાન્ય ડીલ નથી, આ એક માસ્ટર સ્ટ્રોક છે. આ મુક્ત વ્યાપાર સમજૂતી સાબિત કરશે કે જો અમેરિકા આકરું વલણ અપનાવે તો ભારત પાસે યુરોપ જેવું વિશાળ માર્કેટ તૈયાર જ છે. આ સમજૂતીથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારના સમીકરણો મૂળમાંથી બદલાઈ જશે. એક બાજુ ટ્રમ્પના ટેરિફનો ડર છે, તો બીજી બાજુ આ ડીલ એક સુરક્ષા કવચ જેવું કામ કરશે. એટલે કે હવે ભારત માત્ર અમેરિકા તરફ મીટ માંડીને નહીં બેસે, પરંતુ યુરોપિયન દેશો સાથે મળીને વેપારની નવી ઊંચાઈઓ સર કરશે. પીએમ મોદીએ ગુજરાતના હિતોનો પણ ખાસ ખ્યાલ રાખ્યો છે. ભારતે આ ડીલમાં આગ્રહ રાખ્યો છે કે અમને ઝીરો ડ્યુટી એક્સેસ જોઈએ છે, એટલે કે ભારતની પ્રોડક્ટ્સ માટે ટેક્સ વગર એન્ટ્રી જોઈએ છે, જેનાથી આપણા કાપડ અને હીરા ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થશે. સુરતનું કાપડ હોય કે હીરા, જો યુરોપમાં આ પ્રોડક્ટ્સ પર ડ્યુટી ઝીરો થઈ જાય તો સમજી લેજો કે આપણા વેપારીઓ માટે ત્યાં મેદાન આખું ખુલ્લું છે. આપણે અગાઉ પણ જોયું છે કે યુકે હોય, યુએઈ હોય કે પછી ઓસ્ટ્રેલિયા, ભારતે દરેક વખતે પોતાની વાત મનાવી છે. હવે જ્યારે આ મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ્સ પર મહોર લાગશે, ત્યારે એનાથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ હબને જબરજસ્ત બૂસ્ટ મળશે. હીરાના વેપારીઓ અને કાપડના મહારથીઓ માટે આ લોટરી લાગવા જેવી વાત છે. એ સિવાય હેન્ડીક્રાફ્ટ અને લેધર માટે પણ એવી જ ટેક્સ વગરની એન્ટ્રીની માંગણી કરવામાં આવી છે. સૌથી મજાની વાત એ છે કે યુરોપ સાથેનો વેપાર ભારત માટે ફાયદાકારક પણ રહ્યો છે.